એરંડા ઉગાડતા તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. હું આદિત્ય પંડ્યા અને આજે તારીખ છે 8મી ઓગસ્ટ 2026નો દિવસ. મિત્રો, એરંડાની અંદર અત્યારે મહત્વનો તબક્કો એ ચાલી રહ્યો છે કે વાવેતર થઈ રહ્યું છે. અત્યારે વાવેતર ઘણું બધું વેગથી શરૂ થઈ ગયું છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી વાવેતર થતું હોય છે. એટલે અત્યારે એરંડાના વાવેતરનો પીક પીરિયડ છે એમ કહી શકાય. અને વાવેતર ચાલુ થયું છે એટલા માટે અત્યારે વાવેતર વિસ્તાર ખાસ કરીને વધીને આવશે એવી ગણતરીએ અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આવકો વધી ગઈ અને આવક વધી ગઈ એટલે અત્યારે તેજી જે છે એ અટકી ગઈ છે, એ સ્ટોપ થઈ ગઈ છે. તેજી આવકને લીધે અટકી છે એવું તમે કહી શકો. કારણ કે છેલ્લા લગભગ 7 દિવસથી બજાર અથડાતી જાય છે. વાયદા બજારની હું તમને વાત કરું તો વાયદામાં 7,200 રૂપિયાનું ચાલુ સિઝનનું ટોપ લેવલ આ અઠવાડિયામાં દેખાણું શરૂઆતમાં. એ પછી બજાર સ્થિર થઈ ગઈ અથવા તો થોડીક ઘટી રહી છે. એટલે આમ થોડોક રૂખ નરમાઈ તરફનો થઈ ગયો છે. પણ આગળ જતા શું થઈ શકે અને ખાસ કરીને વાવેતરની સ્થિતિ કેવી રહેશે એ બધી વાત આપણે આ વિડીયોમાં કરીએ. આવો વિસ્તારથી હું તમને જણાવી દઉં. તો સર્વપ્રથમ આપણે આવકથી જ શરૂ કરીએ. તો આવક જે છે એ અત્યારે આખા ગુજરાતમાં વધીને 30,000 થી 32,000 ગુણી સુધી પહોંચી ગઈ છે. આ આવકો જે છે ઘટીને એક તબક્કે એવું બન્યું હતું વરસાદને ગયા મહિનામાં, તો લગભગ 20 થી લઈને 25,000 ગુણી સુધી હતી. અત્યારે થોડીક વેચવાલી વધી ગઈ છે અને 10,000 ગુણી આવક એટલે જ વધી છે. વેચવાલી મિત્રો એટલા માટે વધી છે કે એરંડાનો ભાવ 1,400 રૂપિયા સારા માલમાં મળે છે, ક્યાંક ખેડૂતોને 1,425 સુધી પણ મળે છે. એટલા માટે આ આકર્ષક ભાવ સૌને લાગી રહ્યો છે અને વાવેતર કરવા માટે અત્યારે એરંડાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે કે વાવેતર વધારે થશે એવું માની અને અત્યારે તેજી ઉપરથી થોડોક વિશ્વાસ ડગમગ્યો હોય અથવા તો હવે 1,400ના ભાવ જે છે એમાં સંતોષ રાખી અને એરંડા વેચીને ઘણા બધા ખેડૂત મિત્રો છૂટા થઈ અને ફરીથી એરંડા વાવી રહ્યા છે. આ બાબત ખાસ જોજો. એટલે અત્યારે બજાર ઢીલી પડી છે થોડીક. પણ તમને ચોખ્ખી વાત કરી દઉં તો બજાર બહુ ઘટી જાય એવી પરિસ્થિતિ અત્યારે છે નહીં. અત્યારે માત્ર ટેમ્પરરી એટલે કે કામચલાઉ કરેક્શનનો સમય છે અને એ પણ આવકના જોરે છે. અત્યારે એકંદરે એવું માનવામાં આવે છે કે એરંડાનો પુરવઠો ઓછો છે, દિવેલની નિકાસ ઘણી સારી છે. આ બે તબક્કા અને આ બે કારણોથી એરંડાના ભાવ બહુ ઘટી જાય એવી પરિસ્થિતિ નથી. વિસ્તારથી વાત કરું તો અત્યારે 30,000 થી 32,000 ગુણીની આવક છે અને એરંડાનો ભાવ માર્કેટિંગ યાર્ડોની અંદર સરેરાશ જો જોઈએ તો 1,350 થી લઈને 1,410 રૂપિયા સુધી આજે હતો. ઊંચામાં એક 1,420 સુધીની એન્ટ્રી મળતી હોય છે. પણ બજાર આમ જોઈએ તો લાંબા સમયથી બજાર સ્થિર છે. એમાં તેજી અટકી ગઈ છે એવું કહેવા કરતાં તેજી અત્યારે ટકી ગઈ છે એમ કહેશું આપણે. એટલે ખેડૂતોને રાહત છે. વાવેતર ગયા વર્ષ જેટલું અથવા તો પ્લસ થાય એવી શક્યતા દેખાય છે. હવે મિત્રો વાત કરું તમને અત્યારે વાયદાની, તો વાયદા બજારની રેન્જ કેવી રહેશે એની વાત કરું તો વાયદો જે શુક્રવારનો દિવસ હતો, શુક્રવારે અંતિમ દિવસ, ત્યારે વાયદો બંધ થયો તો 7,124ની સપાટીએ. હવે આ સપાટીથી કઈ બાજુ બંને તરફ બજાર ચાલે એની વાત કરું તો પેલું લેવલ જે ટેકારૂપ છે એ 7,080 રૂપિયાનું છે અને આ લેવલ જો તૂટે તો 7,045 રૂપિયા સુધી વાયદો ઘટવાની શક્યતા ખરી. અને ઉપરમાં જાય તો શું થાય તો 7,200 ચાલુ અઠવાડિયામાં પ્રતિકારક લેવલ હતું. એટલે આ સપાટી ચાલુ સપ્તાહમાં જોવા મળી હતી. તો આ સપાટીની ઉપર જો બંધ આવે 2 કે 3 દિવસ સુધી તો 7,350 સુધી વાયદામાં સુધારાની સંભાવના છે. એટલે વાયદાની જો હું તમને રેન્જની વાત કરું તો વાયદો અત્યારે જોઈએ તો 7,000 થી લઈ 7,350ની રેન્જમાં અથડાઈ રહી એવી શક્યતા છે. આ નોંધી લેજો લેવલ. આ લેવલોની આજુબાજુ જ બજાર અત્યારે ટ્રેડ કરે એવી શક્યતા છે. હવે નવા અઠવાડિયામાં વાયદો ટ્રેડ કરે એવી શક્યતા છે. તેજીના કારણોમાં તમને કહું તો અત્યારે સ્ટોક ઓછાની વાત થઈ રહી છે, દિવેલની નિકાસ સારી છે.
મંદી તરફી એટલે કે ઘટાડાનું કારણ કોઈ આવે તો એ માત્ર કયું હશે? વાવેતર વિસ્તારનું હશે. જો વાવેતર અતિશય વધી જાય તો અહીંયા તેજી હાલ પૂરતી અટકી અને બજાર મક્કમ થઈ જાય, એટલે તેજીને બહુ આગળ વધવા ન મળે. આ ખાસ ધ્યાનમાં રાખજો. એરંડાના ખેડૂતોને આ માહિતીની ખૂબ જરૂર હતી, એટલા માટે મેં તમને આ વાત કરી વિસ્તારથી. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો જરૂર ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવી જ બધી માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ કહી રહ્યો છું.